ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિરમાં મહાઆરતી યોજાઈ। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા। પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થતા રાજ્યના મંદિરોમાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે ત્રિમંદિરમાં મહાઆરતી યોજાઈ। કાર્યકરો, ભાજપ આગેવાનો સહિતના લોકો મહાઆરતીમાં જોડાયા અને પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરી। ઉલ્લેખનીય છે કે અડાલજના ત્રિમંદિરમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। જે પ્રકારથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાનના આશીર્વાદ સાથે આ મહાઆરતી યોજાઈ હતી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા। તો ગાંધીનગરના અડાલજના ત્રિમંદિરમાં ભવ્ય મહાઆરતી। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગરમાં પણ આ મહાઆરતીમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અભિનંદન પાઠવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબો સમય સેવારત રહેવાના વિક્રમ માટે ગુજરાતના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા છે।